નમસ્કાર, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલમાં હું છું આપની સાથે રોશની ઠાકોર। સમાચારોની વાત કરીએ તો નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતી કાવેરી શુગર નિર્માણ પામે તે પહેલા જ કસુવાવડ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ચીખલી તાલુકાના સાદડવેલ ગામે અંદાજિત ₹110 કરોડના ખર્ચે વિશાળ જગ્યામાં ઊભી કરાયેલી કાવેરી શુગર કાર્યરત થાય તે પહેલા જ મૃતપાય અવસ્થામાં આવી જવા પામી છે। રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ દ્વારા કાવેરી શુગરને 2016-17 દરમિયાન આશરે 39 કરોડ જેટલી માતબાર રકમની લોન આપેલી હોય, જે લોનની રકમ વ્યાજ સહિત ₹59.37 થઈ જવા પામતા તેમજ કાવેરી શુગર દ્વારા વ્યાજ સહિત લોનના હપ્તા ભરપાઈ કરવામાં ન આવતા છેવટે NCDC દ્વારા કાવેરી શુગરની ટાંચમાં લીધેલી મિલકતોની હરાજી આગામી 25/4/2025 રોજ રાખવામાં આવતા સહકારી આલમ અને સભાસદોમાં ખળભળાટ મચી જવા પામી હતી। 1981 થી કાર્યરત થયેલી કાવેરી શુગરને ચાલુ કરવા માટે અથાગ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા હતા। સુગરના સંચાલકો દ્વારા દૈનિક 2500 ટનની ક્ષમતા સાથે શેરડીનું પિલાણ કરવાની સંચાલકોની મહેચ્છા હતી। રાજ્ય સરકારે પણ સંસ્થા અને સભાસદોના હિતને ધ્યાનમાં લઈ જે તે સમયે શેર ફાળો આપ્યો હતો। રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા ઓગસ્ટ 2016માં સુગરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તેમજ ડિસેમ્બર 2017માં સુગર કાર્યરત થઈ જશેની હૈયા ધરપત પણ આપવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી ચીખલી કાવેરી શુગર કાર્યરત ન થતા સભાસદોમાં પણ હવે કાવેરી શુગરના નિર્માણ મામલે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। જ્યારે આજરોજ અમે પેપર દ્વારા જાણવાનું મળ્યું કે અમારા કાવેરી શુગરને કંઈક મુશ્કેલી છે, તો એ બાબતમાં અમારે કહેવાનું છે કે સરકારશ્રીને અમારે જણાવવાનું છે કે અમારા વિસ્તારમાં આદિવાસી ખેડૂતો હોય, નાના ખેડૂતો નાની ખેતી કરતા હોય, જેઓને કે કોલા પર નિર્ભર હોય, અમને આશા હતી કે અમારી કાવેરી શુગર જલ્દી ચાલુ થાય અને અમારા ખેડૂતોને શોષણ નહીં થાય, એના માટે અમે પ્રયત્નશીલ અમે અમારા ખેડૂતોને આશ્વાસન આપતા હતા આગેવાન તરીકે, પણ અમારે એ આશા બી નિરાશામાં નીવડે એવું લાગ્યું। પણ અમે હજુ પણ સરકાર પાસે આશા રાખીએ છીએ કે અમારી કાવેરી શુગરને એ લોકો મદદરૂપ થાય સરકાર, અને જલ્દીથી જલ્દી ચાલુ થાય એવી અમારી અપેક્ષા સાથે હું વિરમું। અમે વર્ષોથી ખેતી કરતા આવ્યા અને શેરડી પકવતા છે, પણ અત્યારે કાવેરી શુગર જો સત્વરે સરકાર ચાલુ કરે તો અમારું જે શોષણ કોલાવાળા કરતા છે એમાં અમને બેનિફિટ રહે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી કે જેટલી બને એટલી જલ્દી સત્વરે સહાય કરી ચાલુ કરે એવી અમારી ખેડૂત ભાઈ આદિવાસી ખેડૂત ભાઈઓની નમ્ર વિનંતી છે। NCDCના અલ્ટિમેટમ બાદ કાવેરી શુગરના ચેરમેનના ડિરેક્ટરો દોડતા થયા છે અને ડિરેક્ટરોની મીટિંગો પણ કરી રહ્યા છે। સાથે જ સરકાર સાથે પણ વાટાઘાટો કરીને કાવેરી શુગરની હરાજી કેવી રીતે રોકી શકાય તેની તજવીજ હાથ ધરી છે। સાથે જ સરફેસિંગ એક્ટ હેઠળ કલેક્ટરમાં કેસ ચાલુ છે, જેનો કોઈ હુકમ કર્યો નથી, તેમ છતાં NCDCએ હરાજી માટે જે પ્રોસેસ કરી રહ્યા છે એની સામે કાયદાકીય જોગવાઈનો અભ્યાસ કરી રહ્યા છે। નમસ્તે। ગઈકાલના છાપામાં કાવેરી શુગર ફેક્ટરીની સાદડવેલ ખાતે આવેલી જમીનની હરાજી કરવા બાબતે NCDCએ જાહેરાત આપેલી છે। હવે એમાં વાસ્તવમાં એવું છે કે સરફેસિંગ એક્ટ હેઠળ એ કલેક્ટરમાં ગયેલા છે। સરફેસિંગ એક્ટ હેઠળનો કલેક્ટરે કોઈપણ જાતનો હુકમ કરેલો નથી, તેમ છતાં પણ NCDCએ સાદડવેલની જમીન હરાજી કરવા માટે જે પ્રોસેસ કરી છે તેની સામે અમે કાયદાકીય જોગવાઈ શું છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ, અને કોઈને કોઈ ખૂબ સુખદ અંત આનો આવશે એવો અમને વિશ્વાસ છે। ડાંગ, વલસાડ, ચીખલી, વાંસદા અને ખેરગામના ખેડૂતો માટે જીવાદોરી સમાન કાવેરી શુગરની આ હાલતથી ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય તેમ છે, જેથી વિરોધ પક્ષ પણ આ કાવેરી શુગરને સરકારે સહાય કરવી જોઈએ તેમ જણાવી સુગરમાં અને રાજ્ય તેમજ કેન્દ્રમાં ભાજપની સરકાર છે તો કાવેરી શુગરને ચાલુ કરાવવી જોઈએ, અને જો હરાજી કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। કાવેરી શુગર એ ડાંગ, વલસાડ, વાંસદા, ચીખલી, ખેરગામના આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન શુગર હતી, અને એનો પાયો 1981માં એનો પેપરવર્ક શરૂ થયું હતું। 2016માં આનંદીબેન CM હતા ત્યારે
એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને 110 કરોડ રૂપિયા આનંદીબેને ફાળવ્યા પણ હતા. ત્યારબાદ એનસીડીસીમાંથી પણ લોન લેવામાં આવી હતી. અત્યારે એનસીડીસીની લોન ભરપાઈ ન થતાં એ હરાજીની કગાર ઉપર છે. ત્યારે હજારો ખેડૂતોના ભવિષ્ય પર પગ મૂકીને આજે હરાજી થઈ રહી છે. ત્યારે અમારી એક જ માંગણી છે કે આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન આ કાવેરી સુગર ઊભી થવી જોઈએ, તૈયાર થઈને એ ખેડૂતો માટે ઉપયોગી બનવી જોઈએ. જો એ કાવેરી સુગર નહીં બનશે તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને ખેડૂતો પણ રોડ પર આવશે. અત્યારે ડબલ એન્જિનની સરકાર છે. આના સત્તાધીશો જ્યારે ડિરેક્ટરોમાં પણ ભાજપના અનેક અગ્રણીઓ જ્યારે આ સુગરમાં હોય ત્યારે આ સુગરની હરાજી થાય એ ડબલ એન્જિનની સરકાર માટે પણ શરમજનક વાત છે અને ખેડૂતો માટે તો ખૂબ જ આઘાતજનક પરિસ્થિતિઓ છે. ત્યારે આવનારા સમયમાં જો આ સુગર નહીં ઊભી કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલનના રસ્તે જઈશું અને ખેડૂતો માટે આકરા પગલાં લેવા માટે અમે તૈયાર છીએ. ચીખલી, વાંસદા, ખેરગામ, ધરમપુર તેમજ ડાંગ જિલ્લાના લગભગ 24,000 જેટલા ઉત્પાદક અને બિન ઉત્પાદક સભાસદોએ સુગરના શેર ખરીદ્યા છે. નવસારી જિલ્લામાં એકમાત્ર ગણદેવી સુગર કાર્યરત છે. ત્યારે ચીખલી તાલુકા જેવા આદિવાસી વિસ્તારમાં સુગર કાર્યરત થાય તે માટે ચીખલી, વાંસદા, ખેરગામ, ધરમપુર જેવા આદિવાસી વિસ્તારના ખેડૂતોને કાવેરી સુગર નિર્માણની અપેક્ષા હતી. પરંતુ હવે આ અપેક્ષા આશા ઠગારી નીવડે એવા સંજોગો નિર્માણ થવા પામ્યા છે. જો એનસીડીસી દ્વારા હરાજી પહેલા કાવેરી સુગરના સંચાલકો નાણાં ભરી દેશે તો હરાજી મુલતવી રાખવાની તક આપવામાં આવી છે. મયુર દેસાઈ, ગુજરાત ઓપિનિયન ન્યૂઝ ચેનલ, ચીખલી.